જો તમે વ્રત કે ઉપવાસ કરતા હોય અને દર વખતે સૂકી ભાજી છે કે પછી મોરૈયાની ખીચડી છે, સાબુદાણાની ખીચડી છે એ ખાઈ અને કંટાળી ગયા હોય અને તમારે ઉપવાસમાં કંઈક નવીન ખાવું હોય તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. અને આ રેસીપી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને આમ બી હમણાં સામા પાંચમ નજીક આવી રહી છે તો મને એમ થયું કે આ રેસીપી તમારા બધા સાથે શેર કરી દઉં. તો આજે આપણે બનાવવાના છીએ ફરાળી દહીંવડા. વાર ઉપવાસમાં એટલે કે વ્રતમાં જો આપને આવી રેસીપી મળી જાય તો બીજું શું જોઈએ. જે લોકો વ્રત નથી કરતા એ લોકો પણ વ્રત કરશે અને એને પણ આ રેસીપી ખાવાની મજા આવશે એવી આ રેસીપી. દહીંવડા બનાવવા માટે અહીંયા આપણે 1 કપ મોરૈયો લેવાનું છે અને આ રીતે આપણે મોરૈયાને એકદમ સરસ રીતે સાફ કરી લેવાનું છે. ત્યારબાદ 1 કપ મોરૈયો હોય તો અહીંયા સામે આપણે 1.5 કપ પાણી લેવાનું છે અથવા તો 2 કપ પાણી લેવાનું છે અને મીઠું નાખી અને 1 સીટી કરી લેવાની છે એટલે એકદમ સરસ પરફેક્ટ એવો આપણો મોરૈયો બફાઈ જશે. અહીંયા પાણીનું પ્રમાણ ના વધી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ 2 નંગ બટેટા બાફી અને રેડી કર્યા છે. ત્યારબાદ તીખા લીલા મરચાં, આદુ, મીઠું, સિંગદાણાનો ભૂકો, ખીરનો લોટ, સિંગોડાનો લોટ પણ તમે અહીંયા લઈ શકો છો. ત્યારબાદ શેકેલું જીરું અને શેકેલા જીરાનો આપણે અધકચરો આ રીતે પાવડર કરી લેવાનો છે. દહીં, ખજૂર આંબલીની મીઠી ચટણી, ત્યારબાદ દ્રાક્ષ અને કાજુ અને ઉપરથી આપણે લાલ મરચું જોશે એટલે એ, ત્યારબાદ લીલું મરચું અને તળવા માટે તેલ જોઈશે. બાઉલ લેવાનો છે અને એમાં આપણે બાફેલા બટેટા લઈ લેવાના છે અને એને આ રીતે એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે. એમાં કોઈ પણ ગઠ્ઠા ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ આપણે જે બાફી અને રેડી કર્યો છે એ મોરૈયો લઈ લેવાનો છે અને મોરૈયો છે એ આપણે આ રેસીપી બનાવી હોય એની થોડી વાર પહેલાં બાફી લેવાનો છે એટલે એકદમ ઠંડો મોરૈયો હશે ને તો ખૂબ જ સરસ આ રેસીપી બનશે. ત્યારબાદ અહીંયા આપણે સિંગદાણાનો ભૂકો એડ કર્યો અને અહીંયા આપણે કાચા જ સિંગદાણાનો ભૂકો કર્યો છે અને એડ કર્યો છે. તમે શેકેલો પણ એડ કરી શકો પણ આગળ આપણે એને તળવાના જ છે એટલે અહીંયા કાચા સિંગદાણાનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ એમાં આપણે ખાંડ લેશું અને તીખા લીલા મરચાંની પેસ્ટ લેશું. ત્યારબાદ આદુની પેસ્ટ, મીઠું. આ રીતે તમારા ઘરમાં જે રીતે ગળપણ અને ખારાશ ખવાતી હોય એટલે કે મીઠું ખવાતું હોય એ રીતે તમારે બેલેન્સ કરી લેવાનું છે અને આ બધી વસ્તુને સારી રીતે હવે મિક્સ કરી લેવાનું છે. અને આમાં જરૂરિયાત પ્રમાણે સિંગદાણા પણ તમે વધારે ઓછા કરી શકો છો. તમારા ઘરમાં જે રીતે બધાને સિંગ ભાવતી હોય એ રીતે સિંગનો ભૂકો પણ તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો અને તમારી પાસે કોથમીર હોય તો એ પણ તમે આ સ્ટેજ ઉપર નાખી શકો છો. પણ અત્યારે મારી પાસે કોથમીર અવેલેબલ નથી અને ઘણા લોકો ફરાળમાં ખાતા પણ નથી તો અહીંયા મેં એડ નથી કરી. અને જો તમારી પાસે હોય અને તમે ફરાળમાં કોથમીર ખાતા હોય તો તમે એડ પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા હવે આપણે તપકીરનો લોટ એટલે કે આરા લોટ નાખ્યો છે અને એની જગ્યાએ તમે સિંગોડાનો લોટ પણ લઈ શકો છો અને આ રીતે એને પેટીસની જેમ વાળી અને તેલમાં તળી લેવાનું છે અને ઉપરથી આપણે તપકીરના લોટમાં એને રગદોળી દેવાનું છે જેથી કરી અને તળવા સમયે જે આપણે પેટીસ બનાવી છે એટલે કે દહીંવડા બનાવ્યા છે એ છૂટા ના પડી જાય. એટલે આપણે બોલ બનાવ્યા પછી પણ એને તપકીરના લોટમાં રગદોળી અને પછી તેલમાં તળવાના છે. તો અહીંયા આપણે બધા જ દહીંવડાને સરસ રીતે તળી લઈએ અને એકદમ આપણે અહીંયા બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાના છે એટલે એકદમ સરસ એના અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવા આપણા વડા બની અને રેડી થશે. અને આને તમે એમ પણ ખાઈ શકો છો તો પણ એટલા જ ટેસ્ટી લાગે છે. પણ અમારા ઘરમાં આ રેસીપી 2 રીતે સર્વ થાય છે. આ સ્ટેજ ઉપર પણ અમે એને ચટણી સાથે સર્વ કરીએ છીએ અને દહીંવડાની જેમ પણ એને સર્વ કરીએ છીએ. તો જે લોકો વ્રત નથી રહેતા એ લોકો પણ વ્રત રહેશે એ રીતની આ એકદમ ટેસ્ટી અને ચટપટી રેસીપી તૈયાર થાય છે. તો અમારા ઘરમાં મેં તમને જણાવ્યું એ મુજબ કે 2 રીતે અમારે અહીંયા સર્વ કરીએ છીએ. આ રીતે મીઠી ચટણી સાથે પણ તમે ડાયરેક્ટ એને ખાઈ શકો છો તો પણ એટલા ટેસ્ટી લાગે છે અને દહીં સાથે પણ તમે દહીંવડાની જેમ પણ એને સર્વ કરી અને ખાઈ શકો છો. તો અહીંયા આપણે બંને રીત બતાવી રહ્યા છીએ કે તમારે જે રીતે ખાવા હોય એ રીતે તમે ખાઈ શકો છો. તો અહીંયા હવે આપણે દહીંવડાની ડીશ રેડી કરી લઈએ. તો તમે આ એક જ રેસીપી બનાવશો એમાંથી તમે 2 અલગ અલગ સ્ટાઇલથી એને સર્વ કરી શકશો.
એક તો તમે પેટીસની જેમ સર્વ કરી શકશો અને બીજી રીત છે એ આ રીતે દહીંવડાની જેમ. તો અહીંયા આપણે એક પ્લેટ લીધી છે અને એમાં આ રીતે 2 વડા મૂક્યા છે અને વડાને વચ્ચેથી ક્રેક કરી લીધા છે, એટલે દહીં ઉપર રેડવામાં સારું રહે અને દહીં પણ અંદર સુધી જતું રહે. તો આ રીતે હવે ઉપરથી આપણે મીઠું દહીં બનાવેલું છે એ એડ કરશું. દહીંમાં આપણે ખાંડ અને બ્લેન્ડર ફેરવી દીધું છે, અથવા તો તમે એમ બીટરથી પણ બીટ કરી શકો છો. એ રીતે અહીંયા આપણે દહીં રેડી કરેલું છે, તો મીઠું દહીં એડ કરવાનું છે. એના ઉપર આપણે આ રીતે શેકેલા જીરાનો પાવડર એડ કરશું. અને આ રેસીપી તમે સામા પાંચમના દિવસે પણ ખાઈ શકો છો, કેમ કે આપણે આ સામામાંથી બનાવી છે. તો એ રીતે પણ તમે ફરાળ તરીકે ખાઈ શકો છો, કેમ કે સામા પાંચમના દિવસે સામો ખાઈ અને વ્રત કરવામાં આવે છે. તો આ રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે. તો ત્યારબાદ આ રીતે ઉપરથી હવે આપણે મીઠી ચટણી એડ કરી છે, જે આપણે ખજૂર આંબલીની બનાવેલી છે એ ચટણી. ત્યારબાદ ઉપરથી લાલ મરચું પાવડર આ રીતે એડ કર્યું છે, જેથી કરી અને એકદમ ચટપટા દહીંવડા આપણા બને અને ખાવામાં ટેસ્ટી લાગે. અને પહેલી વાર ખાતા તો કોઈને ખબર પણ નહીં પડે કે આ ફરાળી દહીંવડા આપણે બનાવેલા છે. ત્યારબાદ આ રીતે લીલું મરચું છે એકદમ ઝીણું ઝીણું કટ કરેલું છે, તો લીલું મરચું ઉપરથી એડ કરશું. અને અહીંયા તીખું લીલું મરચું લીધું છે, એટલે ખાવામાં આવે તો એકદમ સરસ એવો ટેસ્ટ આવે એનો. ત્યારબાદ આ રીતે સૂકી લાલ દ્રાક્ષ એડ કરીશું. ત્યારબાદ આ રીતે કાજુ છે એ પણ એડ કરશું. અને આપણે જ્યારે આ વડા તળ્યા ત્યારે તમારે કાજુ તળવા હોય તો તમે તળી પણ શકો છો, પણ અત્યારે મેં એના ઉપર આ રીતે ડાયરેક્ટ કાચા જ કાજુને એડ કર્યા છે. જો તમારે તળેલા કાજુ ખાવા હોય તો એ રીતે પણ તમે તળેલા મસાલાવાળા કાજુ પણ એડ કરી શકો છો. તો આ રીતે આપણા દહીંવડા બની અને રેડી છે. તો ચોક્કસથી આ વાર ઉપવાસમાં અથવા તો તમે સામા પાંચમમાં આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, તમને બધાને જ ખૂબ પસંદ આવવાની છે. અને આજની તમને ફરાળી દહીંવડાની રેસીપી કેવી લાગી એ પણ મને જણાવજો. અને તમને આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારે બીજી કોઈ પણ ફરાળી રેસીપી જોવી હોય તો આપણે અહીંયા પ્લેલિસ્ટમાં એનું લિસ્ટ પણ કરેલું છે, ત્યાં જઈને તમે બીજી પણ ફરાળી રેસીપી જોઈ શકો છો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે દરેક રેસીપી જોઈ રહ્યા છો, ત્યારે હું નવી નવી રેસીપી શેર કરી શકું છું.